શિયાળાની ઋતુમાં શરદી ખાંસીમાં તરત જ રાહત આપે તેવી ખટ્ટી મીઠી આદુની કેન્ડી બનાવીશું. તે માટે 100 ગ્રામ આદુને છોલીને તેના કટકા કરી મિક્સી જારમાં એડ કરીશું. તેની સાથે 12 થી 15 તુલસીના પાન અને 2 ચમચી પાણી નાખીને પેસ્ટ બનાવી લઈશું. હવે આ પેસ્ટને પેનમાં એડ કરીને પાણી બળી જાય ત્યાં સુધી ધીમા તાપે સારી રીતે રોસ્ટ કરી લઈશું. હવે તેમાં 300 ગ્રામ જેટલું ગોળ એડ કરીને થીક કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી પકાવીશું. 3 થી 4 મિનિટમાં જ કલર ચેન્જ થઈ જશે અને ઘટ થવા લાગશે. હવે તેમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું, અડધી ચમચી સંચળ પાવડર અને 1 ચમચી જેટલું મધ એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતની થીક કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી તેને પકાવવાનું છે. આ કેન્ડી બાળકોથી લઈને ઘરના બધા સભ્યો ખાઈ શકે છે. એકદમ મસ્ત ખટ્ટી મીઠી તીખી ચોકલેટ જેવી બને છે. આ રીતે પાણીમાં નાખી ચેક કરી શકો છો. જો આ રીતની ગોળી બની જાય તો થઈ ગયું કહેવાય અને ગેસની ફ્લેમને ઓફ કરી દેવી અને બટર પેપર ઉપર આ રીતે ડ્રોપ્સ પાડી દેવા અને બધું ઘટ થવા લાગે તો આ રીતની ગોળી પણ વાળી શકો છો. હવે ઉપરથી થોડી દળેલી સાકર એડ કરીને મિક્સ કરી લેવી. એન્જોય. ફોલો ફોર મોર રેસિપીઝ.